ઓડિશા ભરતનાટ્યમ જેવા ક્લાસિકલ નૃત્ય જેવી કલાના શોખીનો માટે યોજવામાં આવ્યું એક અતિ સુંદર નૃત્યનો કાર્યક્રમ ભરતનાટ્યમ, જેમાં બેંગ્લોરથી આવેલી યુવતીએ રજૂ કર્યું મન મોહી લે તેવું નૃત્ય. અને આ નૃત્યને જોવા લોકોની ભીડ જોવા મળી. નવ્યા સાથે વાતચીત દરમિયાન તેણે પોતાના અનુભવો તથા ભરતનાટ્યમ વિશે માહિતી પણ આપી, જેનાથી લોકોને ભરતનાટ્યમ અંગે જ્ઞાન પણ પ્રાપ્ત થયું હતું. Tonight I'm going to do, I'm trained in the classical art form called Bharatanatyam, which hails from South India, from Tamil Nadu. And today evening I'll be performing a traditional Margam, which is a repertoire of the Bharatanatyam performance. It'll have an opening number and then an ode to Devi, actually Goddess Saraswati. And then I would move on to do the central piece of the repertoire, which is the Varnam. And today's Varnam is in praise of Lord Shiva, the cosmic dancer. આજના ડીજે તથા રોક મ્યુઝિકના જમાનામાં પણ આ નૃત્યને જોવા ભારે લોકોની ભીડ જોવા મળી. આ નૃત્યને નિહાળવા ભારતીયો સહિત વિદેશીઓનો પણ રસ જોવા મળ્યો. આ નૃત્ય પ્રોગ્રામમાં નાના બાળકોથી માંડીને વૃદ્ધજનો સુધીના લોકોએ મન ભરીને નૃત્યને નિહાળ્યું હતું. ભરતનાટ્યમની અદ્ભુત અદાથી સૌ કોઈ પ્રભાવિત થઈ જતા હોય છે. જો કે દર્શકોમાં કોઈને તેનું નાચ તો કોઈને તેના વ્યક્ત કરવાનો ભાવ ખૂબ પસંદ આવ્યો. એના એક્સપ્રેશન અને જે આટલું લાંબુ આઈ થિંક હાફ એન અવરનું હતું લાસ્ટ, જે નટરાજનું આખું એનું વર્ણન જે હતું એ, તો આટલા બધા સ્ટેપ્સ ને બધું જે યાદ રહે ને એ એક્સપ્રેશન બહુ સરસ હતા. અભિનય કળા દ્વારા, નૃત્ય દ્વારા એમણે જે રીતે અત્યારે કૃષ્ણની લીલા વર્ણવી રહ્યા છે, એની પહેલાં એમણે નટરાજની સ્તુતિ કરી. એક નાનકડી છોકરીમાંથી એડલ્ટ બનીને અને એ શિવના નટરાજના રૂપના પ્રેમમાં પડે છે અને કેવી રીતે પોતાની જાતને સમર્પિત કરે છે, એ એમણે બહુ જ સરસ રીતે ભાવભંગીમાઓ સાથે બતાવ્યું. તો એક ઘણો સરસ એક્સપિરિયન્સ રહ્યો. તો આ રીતે નાના મોટા બધાએ મળી દર્પણ એકેડેમી દ્વારા યોજાયેલા ભરતનાટ્યમની આ કળાને આનંદથી માણી અને ભરતનાટ્યમના મહત્વને ખૂબ જ સારી રીતે જાણ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ.